Hello everyone. Today I am going to teach you sum number 18 of reconciliation chapter. Question is like that. Trading and profit and loss account of Hariam traders for the year ended on 31st December 2008 is as under. ટ્રેડિંગ અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ બંને આપેલું છે તમને. ટ્રેડિંગમાં આપણે ચેક કરી લઈએ શું આપ્યું છે. મટીરિયલ, વેજીસ, ફેક્ટરી એક્સપેન્સ અને ગ્રોસ પ્રોફિટ. સેલ્સ, ક્લોઝિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ તમને કીધેલું છે કે ટોટલ 4000 યુનિટ ક્લોઝિંગ સ્ટોકના છે. અને પ્લસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને આ ક્વેશ્ચનમાં આપ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસ. જે કેનું વર્ક ઇન પ્રોગ્રેસ આપેલું છે તો કે મટીરિયલનું, વેજીસનું અને ફેક્ટરી એક્સપેન્સનું. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે કે આટલું કામ હજી ચાલુ છે, ટૂંકમાં એમ કે ફિનાન્શિયલ યર પૂરું થઈ ગયું છે પણ સ્ટીલ આટલું આ બધું વર્ક કામ કરવાનું બાકી રહી ગયું છે, એમ જે વર્ક ઇન પ્રોગ્રેસ કહી શકો તમે. પછી તમને આપ્યું છે પ્રોફિટ એન્ડ લોસમાં ઓફિસ એક્સપેન્સ, સેલિંગ એક્સપેન્સ તમને આપ્યું છે અને બ્રેકેટમાં તમને કીધું છે ₹7 પર યુનિટ સોલ્ડ. હવે શું કામે સેલિંગ એક્સપેન્સના તમને અહીંયા પર યુનિટ આપ્યા છે ક્વેશ્ચનમાં. તમને અમાઉન્ટ 84,000 આપી છે અને તમને પર યુનિટ ₹7 આપ્યા છે. ઇટ મીન્સ આના ઉપરથી આપણને મળશે યુનિટ સોલ્ડ, એટલે કે ટોટલ કેટલા યુનિટ આપણે સોલ્ડ કર્યા એ આપણને મળશે. કઈ રીતના તો કે ₹84,000 અને એક યુનિટ તમે ₹7 પર યુનિટ એક્સપેન્સ કર્યો છે તમે, તો ટોટલ યુનિટ આપણે ગોતી લેશું સેલિંગના કેટલા છે, પ્લસ ક્લોઝિંગ સ્ટોકના યુનિટ તમને આપેલા છે. ગુડવિલ રિટર્ન ઓફ ડેબેન્ચર ઇન્ટરેસ્ટ અને નેટ પ્રોફિટ, સામે ઇન્કમમાં ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ આપ્યું છે. આ આટલી ઇન્ફોર્મેશન તમને ટ્રેડિંગ પીએનએલની છે. હવેની ઇન્ફોર્મેશન તમને આપી છે કોસ્ટ અકાઉન્ટ. તો કોસ્ટ અકાઉન્ટમાં એ લોકો એવું કીધું છે કે મટીરિયલ એન્ડ વેજીસ આર કેલ્ક્યુલેટેડ એકચ્યુઅલ કોસ્ટ. એકચ્યુઅલ એટલે કે જે અહીંયા છે એ જ તમારે અહીંયા રાખવાની રહેશે કોસ્ટ અકાઉન્ટમાં. ફેક્ટરી એક્સપેન્સ આર 10% ઓફ પ્રાઇમ કોસ્ટ. ફેક્ટરી એક્સપેન્સ પ્રાઇમ કોસ્ટના 10% કરવાના છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સમમાં પાછું આ એડજસ્ટમેન્ટ છે કે એઝ કમ્પેર ટુ કોસ્ટ અકાઉન્ટ ઓફિસ એક્સપેન્સ આર 10% લેસ. એટલે કે જો કોસ્ટ અકાઉન્ટ બનાવો તો ત્યારે ઓફિસ એક્સપેન્સ છે ને 10% લેસ છે. કોની કમ્પેરમાં તો કે ફિનાન્શિયલ અકાઉન્ટની. એટલે કહેવાનો મિનિંગ એવું થાય છે કે જો ફરીથી આપણે રીડ કરીએ, એઝ કમ્પેર ટુ કોસ્ટ અકાઉન્ટ ઓફિસ એક્સપેન્સ આર 10% લેસ. તો એ મેં વર્કિંગ નોટ તમને બતાવી છે કે ફિનાન્શિયલ અકાઉન્ટમાં અત્યારે 10% ઓછા લખેલા છે ઓફિસ એક્સપેન્સ. જો કોસ્ટ અકાઉન્ટ બનાવો તો કોસ્ટ અકાઉન્ટની કમ્પેરમાં અત્યારે 10% 10% ઓફિસ એક્સપેન્સ ઓછા લખેલા છે ફિનાન્શિયલ અકાઉન્ટમાં. સેમ સેલિંગ એક્સપેન્સ આર 20% મોર ઇન ફિનાન્શિયલ અકાઉન્ટ. એટલે જ્યારે કોસ્ટ અકાઉન્ટ બનાવો છો એટલે કે કોસ્ટ અકાઉન્ટની કમ્પેરમાં ફિનાન્શિયલ અકાઉન્ટમાં સેલિંગ એક્સપેન્સ 20% વધારે લખાયેલા છે અને ઓફિસ એક્સપેન્સ 10% ઓછા લખાયેલા છે. ક્યારે? જ્યારે આપણે કોસ્ટ અકાઉન્ટ બનાવીએ છીએ ત્યારે. આ બધું ફિનાન્શિયલ અકાઉન્ટમાં આટલું વધઘટ લખેલું છે. નેક્સ્ટ શું કીધું છે આપણે ચેક કરીએ. સ્ટેટમેન્ટ ઓફ કોસ્ટ બનાવવાનું છે ને રિકન્સિલેશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ. તો આ સમ એક્ઝામના વ્યૂ પોઈન્ટથી આપણે કહી શકીએ કે મોસ્ટ આઈએમપી છે. શું કામે? કારણ કે એક તો તમને આ સમમાં વર્ક ઇન પ્રોગ્રેસ આપેલું છે પ્લસ એડજસ્ટમેન્ટ નંબર 3rd આઈએમપી છે. તો સૌથી પહેલાં આપણે વર્ક ઇન પ્રોગ્રેસની કેલ્ક્યુલેશન જોઈએ શું છે. તો મેં અહીં નોટ લખી છે કે વેન વર્ક ઇન પ્રોગ્રેસ ઇઝ ગિવન ધેન વાઇલ પ્રિપેરિંગ કોસ્ટ શીટ વી હેવ ટુ ડુ લેસ બટ વર્ક ઇન પ્રોગ્રેસ ઓફ ફેક્ટરી ઓવરહેડ વિલ નોટ અફેક્ટ ટુ કોસ્ટ શીટ. હવે વર્ક ઇન પ્રોગ્રેસ ફેક્ટરી ઓવરહેડનું ક્યારેય અફેક્ટ કોસ્ટ શીટમાં થતું નથી, બિકોઝ આપણે ફેક્ટરી ઓવરહેડ ડાયરેક્ટ લખતા હોય. ફેક્ટરી ઓવરહેડનો બેઝ આપણે ફેક્ટરી કોસ્ટ હોય છે, એટલે ફેક્ટરી ઓવરહેડમાંથી આપણે વર્ક ઇન પ્રોગ્રેસ માઇનસ કરશું નહીં, પણ મટીરિયલ અને લેબરમાંથી વર્ક ઇન પ્રોગ્રેસ આપણે માઇનસ કરશું. ક્યારે? જ્યારે આપણે કોસ્ટ શીટ બનાવશું ત્યારે. અને જો વર્ક ઇન પ્રોગ્રેસ આપણે માનો કે આ સમમાં અત્યારે પીએનએલ આપી દીધું છે, બટ ફોર એક્ઝામ્પલ આ પીએનએલ ન આપ્યો હોત ને એમ તમે પેરેગ્રાફ ફોર્મમાં વર્ક ઇન પ્રોગ્રેસ આપ્યું હોત તો આ સમમાં ફિનાન્શિયલ અકાઉન્ટ બનાવવાનું થાત તો આપણે વર્ક ઇન પ્રોગ્રેસને ક્રેડિટ સાઇડ લખવાનું હોય. જે મેં અહીં નોટ લખી છે કે વાઇલ પ્રિપેરિંગ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ વર્ક ઇન પ્રોગ્રેસ વિલ બી રેકોર્ડેડ ઓન ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ એન્ડ પીએનએલ અકાઉન્ટ. ક્લિયર થયું કે જ્યારે તમને પેરેગ્રાફ ફોર્મમાં આપી દઈએ તો ત્યારે તમારે વર્ક ઇન પ્રોગ્રેસ જ્યારે ફિનાન્શિયલ અકાઉન્ટ એટલે કે પીએનએલ ટ્રેડિંગ બનાવવાનું થાય ત્યારે ક્રેડિટ સાઇડ અને કોસ્ટમાંથી માઇનસ કરવાનું હોય, પણ ફેક્ટરી ઓવરહેડનું અફેક્ટ ધ્યાનમાં લેવાનું હોય નહીં. હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન જોશું. સેલ્સ યુનિટ, તો એ મેં તમને ક્વેશ્ચન સમજાવ્યો તો કે સેલિંગ એક્સપેન્સ ઉપરથી મળશે. સેલિંગ એક્સપેન્સ ડિવાઈડ બાય પર યુનિટ કરશું. સેલિંગ એક્સપેન્સ ક્વેશ્ચનમાં તમને આપ્યા છે 84,000 યુનિટ ડિવાઈડ બાય ₹7 પર યુનિટ કરશું એટલે 12,000 યુનિટ આપણે આટલા વેચ્યા છે, સોલ્ડ કર્યા છે. હવે તમને આપ્યું છે ક્વેશ્ચનમાં બીજું એક ક્લોઝિંગ સ્ટોકના યુનિટ. તો એના ઉપરથી આપણને શું મળશે? પ્રોડક્શન યુનિટ. ક્લોઝિંગ સ્ટોક યુનિટ આપ્યા તો એના ઉપરથી આપણને શું મળશે? પ્રોડક્શન યુનિટ.
પ્રોડક્શન યુનિટમાંથી આપણે સેલ્સ યુનિટ માઇનસ કરશું તો આપણને શું મળતું હોય છે દરેક વખતે? ક્લોઝિંગ, એટલે કે જેટલા મેન્યુફેક્ચર કરો એમાંથી વેચી નાખો એટલે તમને ક્લોઝિંગ સ્ટોક મળે. પ્રોડક્શન યુનિટ મારા આગળ નથી એટલે મેં એક્સ એઝ્યુમ કર્યું. સેલ્સ યુનિટ આપણે હમણાં ગોઈતા, આગળની વર્કિંગ નોટમાં 12,000 આવ્યા. ક્લોઝિંગ સ્ટોક તમને 4,000 આપ્યા છે ક્વેશ્ચનમાં. 12,000 આ બાજુ લઈ જશો એટલે 16,000 યુનિટ મારા શું આવશે? મેન્યુફેક્ચર. મેં ટોટલ 16,000 મેન્યુફેક્ચર કર્યા છે, 12,000 સોલ્ડ કર્યા છે, તો ક્લોઝિંગ સ્ટોક કેટલું આવ્યું? 4,000 યુનિટ. હવે આપણે બનાવશું કોસ્ટ શીટ. તો કોસ્ટ શીટમાં આપણે ચેક કરતા જઈએ કઈ રીતના બનશે. સૌથી પહેલાં મટીરિયલ 2 લાખ, સામે વર્ક ઇન પ્રોગ્રેસ 10,000 આપ્યું એ લેસ કરશું. પછી તમને આપ્યું છે વેજીસ એટલે કે લેબર 1 લાખ, સામે તમને વેજીસનું આપ્યું છે વર્ક ઇન પ્રોગ્રેસ 6,000. તો જોઈ શકો છો તમે અહીંયા 2 લાખમાંથી 10,000, 1 લાખ 90,000, 1 લાખમાંથી 6,000, 94,000 અને આ પર યુનિટ કઈ રીતના આવ્યા તો કે ડિવાઈડ 16,000 યુનિટ મેં કર્યા છે. હવે આ બેને પ્લસ કરશો એટલે આપણને પ્રાઇમ કોસ્ટ મળ્યું 2,84,000. હવે એ લોકોએ ક્વેશ્ચનમાં એવું કીધું કે ફેક્ટરી એક્સપેન્સ આર 10% ઓફ પ્રાઇમ કોસ્ટ, પ્રાઇમ કોસ્ટના 10%. તો પ્રાઇમ કોસ્ટ 2,84,000 છે, એના 10% કરીએ તો કેટલા આવશે? 28,400. આ બેને પ્લસ કરશો એટલે 3,12,400 આપણને ફેક્ટરી કોસ્ટ મળશે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવે છે સમમાં એડજસ્ટમેન્ટ નંબર 3. શું કીધું છે? ફરીથી રિપીટ કરું કે જ્યારે તમે કોસ્ટ અકાઉન્ટ બનાવો છો ત્યારે ઓફિસ એક્સપેન્સ આર 10% લેસ. તો એના માટે મેં વર્કિંગ નોટ બનાવેલી છે, જે અહીં જોઈ શકો છો તમે. વર્કિંગ નોટ, ઓફિસ એક્સપેન્સ આર 10% લેસ ઇન ફિનાન્શિયલ અકાઉન્ટ એઝ કમ્પેર ટુ કોસ્ટ અકાઉન્ટ. ફિનાન્શિયલ અકાઉન્ટમાં 10% ઓછું લખેલું છે. તો આપણે હવે ટ્રાય કરીએ કઈ રીતના થશે જોઈએ. તો કે ઓફિસ એક્સપેન્સ એઝ પર કોસ્ટ મેં એઝ્યુમ કર્યું 100, 10 લેસ કરીશ તો ફિનાન્શિયલ અકાઉન્ટમાં કેટલા લખેલા છે? 90. હવે આપણે આને સેન્ટેન્સમાં સમજીએ. તો કે એઝ પર કોસ્ટ અકાઉન્ટ ઓફિસ એક્સપેન્સ ઇઝ 10% લેસ. તો હવે જોઈ શકો છો તમે કે કોસ્ટ અકાઉન્ટ પ્રમાણે ઓફિસ એક્સપેન્સ ફિનાન્શિયલમાં કેટલા ઓછા લખાણા છે? 10% ઓછા લખાણા છે. તો હવે અહીં કરશું આપણે કેલ્ક્યુલેશન આગળ. તો કે એક્સપેન્સેસ પર ફિનાન્શિયલ અકાઉન્ટ કેટલા છે? 90, કોસ્ટ અકાઉન્ટ પ્રમાણે 100. હવે આ બેમાંથી તમારી પાસે ક્વેશ્ચનમાં અત્યારે આપેલું છે, એ લોકોએ ક્વેશ્ચનમાં ટ્રેડિંગ P&L આપ્યું છે. તો ક્વેશ્ચનમાં આપણે જોઈએ ઓફિસ એક્સપેન્સ એ લોકોએ 67,500. તો આ કેનું છે 67,500? ફિનાન્શિયલનું. તો 67,500 ફિનાન્શિયલમાં લખીશ, અહીંયા ક્વેશ્ચન માર્ક કરીશ, ક્રોસ મલ્ટીપ્લાય કરશો એટલે કેટલા આવશે? 75,000. સેમ આપણે જોઈ લઈએ નેક્સ્ટ વર્કિંગ નોટ બી. શું કીધું છે કે એઝ કમ્પેર ટુ કોસ્ટ અકાઉન્ટ સેલિંગ એક્સપેન્સ 20% મોર ઇન ફિનાન્શિયલ અકાઉન્ટ. ફિનાન્શિયલ અકાઉન્ટમાં 20% વધારે લખાઈ ગયા છે કોસ્ટની કમ્પેરમાં. તો ચેક કરીએ. સેલિંગ એક્સપેન્સ આર 20% મોર ઇન ફિનાન્શિયલ અકાઉન્ટ. તો આપણે એઝ્યુમ કરીએ કે કોસ્ટ અકાઉન્ટનું એક્સપેન્સ 100 હોય, એમાં +20 કરશું એટલે 120 થાય. તો હવે સેન્ટેન્સના ફોર્મમાં આપણે આને સમજીએ. તો કે ભાઈ સેલિંગ એક્સપેન્સ ઇઝ 20% મોર ઇન ફિનાન્શિયલ અકાઉન્ટ એઝ કમ્પેર ટુ કોસ્ટ. તો જોઈ શકો છો કે ફિનાન્શિયલ અકાઉન્ટમાં 20% વધારે છે કોસ્ટની કમ્પેરમાં. હવે આપણે એક્સપેન્સ એઝ પર ફિનાન્શિયલ અકાઉન્ટ કેટલા આપ્યા છે? 120, કોસ્ટના 100. હવે ક્વેશ્ચનમાં ગિવન છે 84,000. ક્યાંથી આવ્યા? આઈડિયા. સેલિંગ એક્સપેન્સ 84,000 તમને આપેલા છે ફિનાન્શિયલ અકાઉન્ટના. તો ક્વેશ્ચનમાં કોસ્ટ અકાઉન્ટના કેટલા આવશે? 70,000. હવે આ બે આપણને મળ્યા કોસ્ટ અકાઉન્ટના, એટલે કે ઓફિસ એક્સપેન્સ મળ્યું આપણને કોસ્ટ અકાઉન્ટનું 75,000, સેલિંગ એક્સપેન્સ આપણને મળ્યું કોસ્ટ અકાઉન્ટનું 70,000, જે આપણે પુટ કરશું કોસ્ટ શીટમાં. તો હવે ઓફિસ એક્સપેન્સ મેં બતાવ્યું છે વર્કિંગ નોટ નંબર 1 કરીને 75,000 પ્લસ કરશું એટલે 3,87,400 લેસ ક્લોઝિંગ સ્ટોક. તો ક્લોઝિંગ સ્ટોકના યુનિટ તમને ક્વેશ્ચનમાં આપ્યા છે 4,000 યુનિટ. 4,000 યુનિટ મલ્ટીપ્લાય કોસ્ટ પર યુનિટ કરવાના હોય. કોસ્ટ પર યુનિટ મેં તમને કીધું કઈ રીતના આવ્યા આ બધાય, તો કે ડિવાઈડ 16,000 આપણે કર્યા છે. 4,000 યુનિટ મલ્ટીપ્લાય બાય કોસ્ટ પર યુનિટ કરો એટલે તમને 96,850 આવે, જે આપણે લેસ કરવાના હોય છે. લેસ કરશો એટલે આપણને શું મળે છે? કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. હવે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ કેટલા આવે ચેક કરી લઈએ આપણે. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ લેસ કર્યું એટલે 290,550 આવ્યા. હવે ખાસ ધ્યાન રાખવાનું છે સેલિંગ એક્સપેન્સ. તો સેલિંગ એક્સપેન્સમાં મેં લખ્યું છે વર્કિંગ નોટ નંબર 2, જેમ હમણાં તમને સમજાવ્યું કઈ રીતના આવ્યું, જે 20% વધારે લખાઈ ગયેલા હતા. તો 70,000 આવ્યું. હવે આને 5.83 કઈ રીતના આવ્યા ધ્યાન આપજો સ્ટુડન્ટ્સ. અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે સેલિંગ એક્સપેન્સમાં જેટલા યુનિટ સોલ્ડ કર્યા હોય એટલા જ આવે. તો મેં સૌથી પહેલાં સ્ટાર્ટિંગમાં તમને બતાવ્યું છે કે સેલિંગ યુનિટ કેટલા હતા. જો ફરીથી બતાવી દઉં તમને,
84,000 રૂપીસ છે અને 7 પર યુનિટ છે. ડિવાઈડ કરો એટલે 12,000 આપણને આવ્યા હતા સેલ્સ યુનિટ. અહીંયા તમારે 12,000 ડિવાઈડ કરો. હવે પછી તમારે 12,000 સાથે ડિવાઈડ કરવાનું છે. આને પ્લસ કર્યું એટલે ટોટલ કોસ્ટ આવ્યું 3,60,550 અને સેલ્સ તમને આપેલું છે ક્વેશ્ચનમાં. કેટલું આપ્યું છે સેલ્સ તમે અહીં જોઈ શકો છો, 4,80,000. સેલ્સ મેં લખ્યું 4,80,000. ડિફરન્સથી મને શું મળ્યું? પ્રોફિટ 1,19,450 તમને પ્રોફિટ મળ્યું છે, જે મેં ડિવાઈડ કર્યા છે યુનિટ. અહીંયા કેટલા? 12,000. 16,000 ન કરતા 12,000 કરવાનું છે. હવે તમે જોઈ શકો છો આપણે દરેક વખતની જેમ એક ટેબલ બનાવીએ છીએ જેના ઉપરથી આપણને ખબર પડે છે કે ઓવર એબ્ઝોર્પ્શન છે કે અંડર છે. તો આ જોઈ શકો છો તમે ટેબલ મેં બનાવ્યું છે, ફેક્ટરી ઓવરહેડ, ઓફિસ એક્સપેન્સ, ક્લોઝિંગ સ્ટોક અને સેલિંગ એક્સપેન્સ. તો ચેક કરતા જઈએ ફિનાન્શિયલ અકાઉન્ટ પ્રમાણે તમને ફેક્ટરી ઓવરહેડ કેટલું આપ્યું છે. ખાસ ધ્યાન રાખજો સ્ટુડન્ટ્સ, ફેક્ટરી ઓવરહેડ 40 છે પણ આપણે વર્ક ઇન પ્રોગ્રેસ માઇનસ કરીને લખવાના છે. વર્ક ઇન પ્રોગ્રેસ 4,000 માઇનસ કર્યા એટલે એકચ્યુઅલમાં ફિનાન્શિયલમાં કેટલા છે ફેક્ટરી ઓવરહેડ? 36,000. જો ફરીથી રિપીટ કરું છું સ્ટુડન્ટ, કોસ્ટ શીટમાં માઇનસ ન કરવાના હોય વર્ક ઇન પ્રોગ્રેસ, તમારે ટ્રેડિંગ પીએનએલમાં ફેક્ટરી ઓવરહેડના વર્ક ઇન પ્રોગ્રેસ માઇનસ કરવાના હોય છે. આ ઇટ મીન્સ માઇનસ કરેલા જ છે, તમે સમજી શકો છો. ડેબિટ સાઇડ 40,000, ક્રેડિટ સાઇડ 4,000, એટલે થયું શું? ઓટોમેટિકલી વન ટાઈપ ઓફ તમને આ માઇનસ કરેલું જ કહેવાય છે 36. એકચ્યુઅલમાં ફેક્ટરી એક્સપેન્સ કહેવાય કેટલું? 36 જ કહેવાય છે અત્યારે આ. અને કોસ્ટ શીટ બનાવ્યું ત્યારે આપણને 28,400 થયું. એટલે ઇટ મીન્સ શું છે કે એકચ્યુઅલમાં હતા 36,000, આપણે લખ્યા 28,400, તો અંડર એબ્ઝોર્પ્શન છે. સેમ આપણે ઓફિસ એક્સપેન્સ બી લખ્યું છે, જોઈ શકો છો તમે. 67,500 એકચ્યુઅલ હતા, લખાણા 75,000 જે આપણે વર્કિંગ નોટથી ગોઈતા હતા. ઓવર એબ્ઝોર્પ્શન છે. ક્લોઝિંગ સ્ટોક એકચ્યુઅલમાં તમને ફિનાન્શિયલ અકાઉન્ટમાં જોઈ શકો છો 80,000 છે અને આપણે કોસ્ટ પર યુનિટ સાથે મલ્ટીપ્લાય કરીને 96,850 ગોઈતા. કેટલું વધારે લખાણું છે તો કે 16,850, જે ઓવર વેલ્યુએશન કહેવાય એટલે માઇનસ કરવાનું હોય છે. સેલિંગ એક્સપેન્સ એકચ્યુઅલ 84,000 આપણે લખ્યું છે 70 કોસ્ટ શીટમાં, એટલે અંડર છે. અંડર એબ્ઝોર્પ્શન 14,000. હવે આપણે બનાવશું આપણો લાસ્ટ સ્ટેપ, રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. યસ, લાસ્ટ સ્ટેજમાં આપણે આવી ગયા છે રિકન્સિલેશન સ્ટેટમેન્ટ. તો રિકન્સિલેશન સ્ટેટમેન્ટનું તમને ફોર્મેટ યાદ હોવું જોઈએ. સૌથી પહેલાં પ્રોફિટ એઝ પર કોસ્ટ અકાઉન્ટથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હમણાં આપણે જોયું કોસ્ટ શીટ બનાવી તો પ્રોફિટ કેટલું આવ્યું છે? 1,19,450. એમાં આપણે એડ સૌથી પહેલાં કરીએ છીએ ફિનાન્શિયલ ઇન્કમ અને ઓવર એબ્ઝોર્પ્શન. તો ફિનાન્શિયલ ઇન્કમ જોઈ લઈએ ક્વેશ્ચનમાં કયું આપી છે. જોઈ શકો છો તમે ફિનાન્શિયલ ઇન્કમ ડિવિડન્ડ રિસીવ્ડ અને ઇન્ટરેસ્ટ રિસીવ્ડ આપ્યું છે. તો ડિવિડન્ડ રિસીવ્ડ અને ઇન્ટરેસ્ટ રિસીવ્ડ લખ્યું આપણે. હવે શું એડ કરવાનું હોય તો કે ઓવર એબ્ઝોર્પ્શન. તો ઓવર એબ્ઝોર્પ્શન આપણે ટેબલમાં જોઈ શકો છો તમે કયું ઓવર એબ્ઝોર્પ્શન છે. જોઈ શકો છો તમે અહીંયા ઓવર એબ્ઝોર્પ્શન એક ઓફિસનું જ છે અને ક્લોઝિંગ સ્ટોકનું તો ઓવર વેલ્યુએશન છે જે લેસ થાય, એટલે ઓફિસનું આપણે એડ કરી દઈએ. ઓફિસનું તમે જોઈ શકો છો ઓવર એબ્ઝોર્પ્શન ઓફ ઓફિસ એક્સપેન્સ એડ કર્યું. ટોટલ કર્યું આપણે 17,500 મળ્યું, જે આપણે પ્રોફિટ સાથે એડ કર્યું તો કેટલા મળ્યા? 1,36,950 આપણને મળ્યું. હવે લેસ કરવાનું હોય આપણને ફિનાન્શિયલ એક્સપેન્સ અને અંડર એબ્ઝોર્પ્શન ઓફ ઓવર એડ. તો હવે જોઈએ ફિનાન્શિયલ એક્સપેન્સ કયા છે. તો ફિનાન્શિયલ એક્સપેન્સ એવા કે જે ક્યાં ખાલી પ્રોફિટ એન્ડ લોસમાં જ રેકોર્ડ થતા હોય. તો ઓફિસ એક્સપેન્સ જે વાં બી રેકોર્ડ થાય છે કોસ્ટ શીટમાં, સેલિંગ જે કોસ્ટ શીટમાં બી રેકોર્ડ થાય, પણ ગુડવિલ અને ડિબેન્ચર એવા છે કે જે ખાલી અહીંયા જ રેકોર્ડ થાય છે, કોસ્ટ શીટમાં ન થાય. તો ગુડવિલ તમે જોઈ શકો છો, ડિબેન્ચર જોઈ શકો છો. અંડર એબ્ઝોર્પ્શન ઓફ ફેક્ટરી ઓવરહેડ આપણે ટેબલમાંથી જોયું. ઓવર વેલ્યુએશન ઓફ ક્લોઝિંગ સ્ટોક માઇનસ થતું હોય છે, મેં સૌથી પહેલાં લેક્ચરમાં બતાવેલું છે તમને શોર્ટકટ. અને અંડર એબ્ઝોર્પ્શન ઓફ સેલિંગ એક્સપેન્સ. ક્યાંથી આવ્યા અંડર એબ્ઝોર્પ્શન? જે તમે અહીં જોઈ શકો છો ફેક્ટરી ઓવરહેડનું અને સેલિંગ એક્સપેન્સનું. ટોટલ કર્યું આપણને, ટોટલ મળ્યું 64,950, જે આપણે લેસ કરશું આમાંથી તો 72,000 મળ્યું. જો કોસ્ટ અકાઉન્ટના પ્રોફિટથી ચાલુ કરો તો તમને 72,000 પ્રોફિટ તમને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું મળશે, જે તમને ક્વેશ્ચનમાં આપેલું છે નેટ પ્રોફિટ 72,000. સ્ટુડન્ટ્સ, આ સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામના વ્યૂ પોઈન્ટથી. વર્ક ઇન પ્રોગ્રેસનો કોન્સેપ્ટ આપેલો છે. ફરીથી શોર્ટમાં કહી દઉં, વર્ક ઇન પ્રોગ્રેસ તમારે કોસ્ટ શીટમાં મટીરિયલ અને લેબરનું માઇનસ થશે, પણ ફેક્ટરી ઓવરહેડનું કોસ્ટ શીટમાં માઇનસ થશે નહીં. પ્લસ એડજસ્ટમેન્ટ નંબર 3 ને ફરીથી તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો. થેન્ક યુ સો મચ.